ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. જય સોમનારાયણ. લાસ્ટ લેક્ચરમાં આપણે મેન્ટેનન્સ એટલે શું, મેન્ટેનન્સ કરવાથી શું ફાયદા થાય છે અને મેન્ટેનન્સનું જે સ્કેડ્યુલ પ્રિપેર કરવાનું છે એ સ્કેડ્યુલ પર કયા કયા પરિબળો, સ્કેડ્યુલ પ્રિપેર કરતી વખતે તમારે કયા કયા ફેક્ટર્સને ધ્યાનમાં લેવા જોઈએ, જેમાં હતા સાઇઝ ઓફ મશીન, સાઇટ ઓફ મશીન, નંબર ઓફ એસેસરીઝ, પ્રોટેક્ટિવ ડિવાઇસ, કોસ્ટ ઓફ મેન્ટેનન્સ, કોસ્ટ ઓફ સ્ટેન્ડ બાય યુનિટ. ક્લિયર? તો આટલા હતા ફેક્ટર્સ જે હતા જે તમારે મેન્ટેનન્સનું સ્કેડ્યુલ બનાવવું હોય તો એ ધ્યાનમાં લેવા જોઈએ. આજે આપણે જોઈશું ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ. જે આજનો ટોપિક છે, આજના લેક્ચરના જે ટોપિક છે અથવા તો આ લેક્ચરમાં કયા કયા ટોપિક કવર થવાના છે, મેઇનલી ફર્સ્ટ વન છે તમારું ટાઈપ ઓફ મેન્ટેનન્સ, મેન્ટેનન્સના પ્રકાર. અને એ મેન્ટેનન્સના પ્રકારમાંનું પહેલું જે મેન્ટેનન્સ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, એ આપણે આજે જોવાનું છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના પ્રકાર જોવાના છે અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ દરમિયાન કઈ કઈ એક્ટિવિટીઝ કરવામાં આવે છે એ આજના લેક્ચર દરમિયાન આપણે જોવાનું છે. તો ધીઝ આર ધી 3 ટોપિક્સ ઓફ ટુડેઝ લેક્ચર. લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ વન, ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ, મેન્ટેનન્સના પ્રકાર. મેન્ટેનન્સના પ્રકાર કેટલા છે? એક્ઝામમાં કદાચ તમને પૂછે કે મેન્ટેનન્સના પ્રકાર જણાવો, 2 માર્કમાં શોર્ટ ક્વેશ્ચન આવે તો એ શોર્ટ ક્વેશ્ચન દરમિયાન તમારે મેન્ટેનન્સના પ્રકાર, ઇટ મીન્સ કે એ 3 પ્રકારના નામ આપવાના રહેશે. ફર્સ્ટ વન છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ આપણે વેડિંગમાં પોસ્ટ વેડિંગ હોય અને પ્રી વેડિંગ હોય. વેડિંગ પહેલાં જે ફોટોશૂટ કરાવીએ એનો મતલબ પ્રી વેડિંગ કહી છે. પ્રિવેન્ટિવ ઇટ મીન્સ કે મેન્ટેનન્સ કોઈપણ પ્રકારનો ફોલ્ટ થયો નથી એ પહેલાં આપણે રેગ્યુલર બેઝ ઉપર કરાવતા હોઈએ. મીન્સ કે ફોલ્ટને થતો અટકાવવા માટે આપણે જે રેગ્યુલર બેઝ ઉપર મેન્ટેનન્સ કરાવીએ છીએ એ મેન્ટેનન્સને આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કહીએ છીએ. સેકન્ડ વન છે પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ. પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ, જે બી ઇક્વિપમેન્ટ હોય એ ઇક્વિપમેન્ટની જે વર્કિંગ કન્ડિશન, હાલની જે પરિસ્થિતિ છે અથવા તો હાલની એની જે વર્કિંગ કન્ડિશન છે એને ધ્યાનમાં રાખીને જો મેન્ટેનન્સ કરવાનું હોય તો એને પ્રિડિક્ટિવ કહેવાય. ક્લિયર? આપણે સૌ પ્રમાણે ક્રિકેટ મેચ જોતા હોઈએ તો આમાં પ્રિડિક્ટ સ્કોર આવે છે. કેના આધારે આવે છે? તો નેટ રન રેટના આધારે. જે પ્રમાણે ખેલાડીઓ રમી રહ્યા હોય છે એ પ્રમાણે એ સ્કોર શું થતો હોય છે? પ્રિડિક્ટ થતો હોય છે. ઇટ મીન્સ કે કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય એ ઇક્વિપમેન્ટની જો હાલની વર્કિંગ કન્ડિશન, એની વર્કિંગ કન્ડિશનના આધારે જો મેન્ટેનન્સ નક્કી કરવાનું હોય તો એને પ્રિડિક્ટિવ કહેવાય. અને થર્ડ વન છે બ્રેકડાઉન. બ્રેકડાઉન ઇટ મીન્સ કે ફોલ્ટ થયા પછી. ક્લિયર? ફોલ્ટ થયા પછી જે મેન્ટેનન્સ કરવામાં આવે છે એને આપણે બ્રેકડાઉન કહીએ છીએ. પ્રિવેન્ટિવ એટલે કે ફોલ્ટ થયા પહેલાં, પ્રિડિક્ટિવ એટલે ઇક્વિપમેન્ટની વર્કિંગ કન્ડિશનને ધ્યાનમાં લઈને, અને બ્રેકડાઉન ઇટ મીન્સ કે ફોલ્ટ થયા પછી. ક્લિયર? કોઈપણ પ્રકારનું ઇક્વિપમેન્ટમાં ફોલ્ટ થયા પહેલાં પ્લાનિંગ અને શેડ્યુલ મુજબનું જો મેન્ટેનન્સ કરીએ છીએ એના પ્રિવેન્ટિવ કહેવાય છે. ઇક્વિપમેન્ટની વર્કિંગ કન્ડિશનને ધ્યાનમાં લઈને જે મેન્ટેનન્સ કરવાનું છે એને પ્રિડિક્ટિવ કહેવાય છે. બ્રેકડાઉન મેન્ટેનન્સ એટલે કે ઇક્વિપમેન્ટમાં ફોલ્ટ થયા પછી જે મેન્ટેનન્સ કરવામાં આવે છે અને આપણે કેવું કહીશું? બ્રેકડાઉન મેન્ટેનન્સ કહીએ છીએ. નોર્મલી અત્યારે તમે પ્રિકોશન લેતા હશો. પ્રિકોશન ઇટ મીન્સ કોઈપણ પ્રકારનો રોગ તમારામાં છે નથી, પણ એ રોગથી બચવા માટે તમે શું કરો છો? પ્રિકોશન લો છો. ક્લિયર? એ શેમાં આવે? પ્રિવેન્ટિવ. ઇક્વિપમેન્ટમાં ફોલ્ટ થયો નથી પણ એ ફોલ્ટથી બચવા માટે તમે જે રેગ્યુલર બેઝ ઉપર મેન્ટેનન્સ કરાવો છો બધું શેમાં આવે? પ્રિવેન્ટિવમાં. કદાચ તમે ડૉક્ટર પાસે જાઓ છો, ક્લિયર, તમને ખબર નથી કે તમને કયો રોગ થયો છે. ક્લિયર? એ અનુસંધાનમાં શું કરશે? 3 કે 4 પ્રકારની દવા આપી દેશે. ક્લિયર? અને તમે જે પ્રમાણે એને કહેશો કે મને આ વસ્તુ છે તો એ પ્રમાણે એ તમને શું કરે છે? મેડિસિન આપે છે. એને શું કર્યું? પ્રિડિક્ટ કર્યું. ક્લિયર? એને શું કર્યું છે? પ્રિડિક્ટ કર્યું છે. તો સેમ થિંગ, ઇક્વિપમેન્ટ હાલ પડ્યું છે, એની હાલની સ્થિતિ છે, વર્કમાં છે. ક્લિયર? એ વર્કિંગ સ્થિતિને અનુસંધાનમાં આપણને એક અંદાજ આવે કે આમાં આ પ્રકારના મેન્ટેનન્સની જરૂર છે. નોર્મલ ગાડી હોય તો કારમાં તમારે જો બ્રેકમાં લાઇનરમાં જો અવાજ આવતો હોય ઇટ મીન્સ
એની ચાલુ સ્થિતિમાં આપણને ખ્યાલ આવે કે આમાં આ પ્રોબ્લેમ છે. તો વર્કિંગ કન્ડિશનમાં આપણને જો ફોલ્ટનું સમજ પડે છે તો એ બધું જ માટેનું પ્રિડિક્ટિવમાં આવશે. બ્રેકડાઉન ફોલ્ટ થઈ ગયા પછી આપણને ખ્યાલ આવી ગયો છે કે મને આ જ રોગ થઈ ગયો છે, તો પછી એ રોગનું જે નિદાન કરવાનું અથવા તો મેન્ટેનન્સ કરવાનું હોય છે. ઇક્વિપમેન્ટનો આપણને ખબર પડી ગઈ કે આ ફોલ્ટ છે, તો એના બેઝ ઉપર જે મેન્ટેનન્સ કરવાનું છે એ વખતે તમારું ઇક્વિપમેન્ટ સંપૂર્ણપણે શું થઈ ગયું હશે? બંધ થઈ ગયું હશે. અને આપણે બ્રેકડાઉન મેન્ટેનન્સ તરીકે ઓળખીએ છીએ. પ્રિવેન્ટિવ ફોલ્ટ થયા પહેલાં, પ્રિડિક્ટિવ ઇટ મીન્સ ઇક્વિપમેન્ટની વર્કિંગ કન્ડિશનને ધ્યાનમાં લઈને, અને બ્રેકડાઉન ઇટ મીન્સ કે ફોલ્ટ થયા પછીનું જે મેન્ટેનન્સ છે એ. હવે આપણે 1 by 1 જોઈશું. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ છે. The schedule and plan maintenance which aim to prevention, breakdown and failure of the equipment. કોઈ પણ ઇક્વિપમેન્ટ હશે તો એ ઇક્વિપમેન્ટમાં ફોલ્ટ થયા પહેલાં એની જે ડેફિનેશન છે, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની ડેફિનેશન શું છે? તો કોઈ પણ ઇક્વિપમેન્ટમાં ફોલ્ટ થતો અટકાવવા માટે જે યોગ્ય પ્લાનિંગ અને શેડ્યુલ મુજબ મેન્ટેનન્સ કરવામાં આવે છે, જેને આપણે કયું મેન્ટેનન્સ કહીએ છીએ? પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ તરીકે ઓળખીએ છીએ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ઇટ મીન્સ કોઈ પણ ઇક્વિપમેન્ટમાં બ્રેકડાઉન અથવા તો ફેલિયર, ઇક્વિપમેન્ટ તમારું બ્રેકડાઉન અથવા ફેલ થતું અટકાવવા માટે યોગ્ય પ્લાનિંગ અને શેડ્યુલ મુજબ જે મેન્ટેનન્સ કરવાનું છે એને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ તરીકે ઓળખીએ છીએ. The primary goal of preventive maintenance is to prevent failure of equipment. Preventive maintenance પ્રાઇમરી ગોલ શું છે? કે ઇક્વિપમેન્ટને ફેલ થતું અટકાવવું અથવા તો ઇક્વિપમેન્ટમાં ફોલ્ટ થતો અટકાવવાનું પહેલો એનો એમ અથવા તો ગોલ હશે. It is designed to preserve and enhance the equipment reliability. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એટલા માટે ડિઝાઇન કરવામાં આવે છે કે એના આધારે જો તમે રેગ્યુલર મેન્ટેનન્સ કરાવો છો તો એ જે બી ઇક્વિપમેન્ટ હશે એ ઇક્વિપમેન્ટની રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતા વધતી રહેશે, અથવા તો ઇક્વિપમેન્ટની લાઈફ વધશે. નોર્મલી આપણી કાર છે અથવા તો બાઇક છે, બાઇક્સને તમે જો રેગ્યુલર બેઝ ઉપર સર્વિસ કરાવો છો તો ઇટ મીન્સ એની જે લાઈફ છે, કાર્ય કરવાની ક્ષમતા છે, અથવા તો એના પ્રત્યેની જે આપણી રિલાયબિલિટી છે, વિશ્વસનીયતા છે, એ શું થાય છે? વધતી જશે. ક્લિયર? આપણને એક વિશ્વાસ બેસે કે નોર્મલી મેં સર્વિસ કરાવી છે, ઇટ મીન્સ કે આટલા ડ્યુરેશન દરમિયાન તો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થશે નહીં. નેક્સ્ટ, નોર્મલી હું ઉદાહરણ આપું છું કે અહીંયા આપણે એક સ્કૂટર લીધું છે. ક્લિયર? હવે સ્કૂટરમાં તમે ડેઇલી ચેક કરો છો, ડેઇલી એને વોટર અથવા તો ક્લોથની મદદથી એને શું કરો છો? ક્લીન કરો છો. ફર્સ્ટ ઓફ ઓલ. સેકન્ડલી, ચેક ધ એર પ્રેશર આફ્ટર એવરી 2 days. દર 2 દિવસે તમે સ્કૂટરના જે ટાયર છે ટાયરનું એર પ્રેશર ચેક કરો છો. ઇટ મીન્સ કે એની હવા ચેક કરો છો. દર 2 મહિને એને ગેરેજમાં લઈ જાઓ છો, જરૂર હોય કે ના હોય પણ રેગ્યુલર બેઝ ઉપર સર્વિસ માટે. ત્યાં તમે શું ચેક કરાવો છો? ક્લચ વાયર છે, બ્રેક ઓઇલ છે, ક્લિયર, એન્જિન ઓઇલ છે. તો આ દરેકે દરેક વસ્તુ તમે શું કરો છો? ગેરેજમાં ચેક કરાવો છો. ઇક્વિપમેન્ટ મીન્સ કે તમારા સ્કૂટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થયો નથી, પણ તમે શું કરો છો? એનું રેગ્યુલર બેઝ ઉપર મેન્ટેનન્સ કરો છો, સર્વિસ કરો છો. તમે ડેઇલી એને વોશ કરો છો, સાફ કરો છો. 2 દિવસે એર ચેક કરો છો, એર પ્રેશર ચેક કરો છો. દર 2 મહિને એને ગેરેજમાં લઈ જાઓ છો. ક્લચ વાયર છે, બ્રેક ઓઇલ છે, એન્જિન ઓઇલ છે, દરેકે દરેક વસ્તુ તમે શું કરાવો છો? રેન્ડમલી ચેક કરાવો છો. ઇટ મીન્સ ઇટ્સ અ પાર્ટ્સ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. કેમ કે સ્કૂટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થયો નથી, છતાં બી તમે રેગ્યુલર શું કરાવો છો? સર્વિસ કરાવો છો. ક્લિયર? ફોલ્ટને થતો અટકાવવા માટે. ક્લિયર? આ દરેકે દરેક વસ્તુથી તમારા સ્કૂટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ ના થાય, બ્રેકડાઉન ના થાય, એટલા માટે તમે શું કરો છો? આ દરેકે દરેક ડ્યુરેશનમાં તમે વસ્તુ ચેક કરાવો છો. સો ઇટ્સ અ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. ક્લિયર? સેમ થિંગ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ લાઇક ટ્રાન્સફોર્મર હોય, એસી-ડીસી મોટર હોય, જનરેટર હોય, એટસેટ્રા આર વાઇડલી યુઝ ઇન ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રીમાં ટ્રાન્સફોર્મર છે, એસી-ડીસી મોટર છે, જનરેટર છે, એ મોટા પ્રમાણમાં યુઝ થાય છે. પાવર સ્ટેશન હોય છે કે સબસ્ટેશન, દરેકે દરેક જગ્યાએ આ પ્રકારના ઇક્વિપમેન્ટનો યુઝ થતો હોય છે.
Clear? So it is important for this equipment give trouble-free service, and for that necessary maintenance is required or carried out. જેટલા બી ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ ટ્રબલ ફ્રી સર્વિસ આપે. આપણે જે પ્રમાણે જોયું કે સ્કૂટર આપણને ટ્રબલ ફ્રી સર્વિસ આપે. ક્લિયર? કોઈ પણ મુશ્કેલી વગર એ સ્કૂટર તમારું થ્રુ આઉટ યર ચાલતું રહે. ક્લિયર? એ જ રીતે આ પ્રકારના દરેકે દરેક ઇક્વિપમેન્ટ આપણને ટ્રબલ ફ્રી સર્વિસ આપે, મુશ્કેલી વગર ચાલતા રહે, કોઈ પણ પ્રકારનું બ્રેકડાઉન કે ફોલ્ટ ના થાય એ માટે એનું રેગ્યુલર બેઝ ઉપર મેન્ટેનન્સ થવું શું છે? જરૂરી છે. જે પ્રમાણે આપણે સ્કૂટરમાં કર્યું કે ભાઈ ડેલી તમે એને વોશ કરો છો, 2 દિવસે એની હવા ચેક કરો છો, દર 2 મહિને એને ગેરેજમાં લઈ જાઓ છો. ક્લિયર? એ શું થયું? રેગ્યુલર બેઝ ઓફ ઇન્ટરવલ થયું. તો એ જ રીતે આ દરેકે દરેક ઇક્વિપમેન્ટ જે બી છે એ ઇક્વિપમેન્ટનું રેગ્યુલર બેઝ ઉપર મેન્ટેનન્સ થવું જરૂરી છે. હવે જોઈએ છે આપણે ક્લાસિફિકેશન ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું વર્ગીકરણ શું છે? ફર્સ્ટ વન છે રૂટીન, એટલે કે ડેઇલી. સેકન્ડ વન છે પિરિયોડિક. થર્ડ વન છે ઓવરઓલ. રૂટીન મેન્ટેનન્સ ઇટ મીન્સ કે જે મેન્ટેનન્સ ડેઇલી તમે કરો છો એ મેન્ટેનન્સને આપણે કહીશું રૂટીન. પિરિયોડિક ઇટ મીન્સ જે મેન્ટેનન્સ વીકલી, આફ્ટર 15 days, આફ્ટર 1 month, 3 month. ક્લિયર? એ ડ્યુરેશનમાં જો કરવામાં આવે છે તો એને આપણે પિરિયોડિક મેન્ટેનન્સ તરીકે ઓળખીએ છીએ. અને ઓવરઓલ મેન્ટેનન્સ ઇટ મીન્સ કે જે મેન્ટેનન્સ દર 6 મહિને, એવરી 6 month, એવરી યર, એવરી 2 year, એવરી 5 year. ક્લિયર? આ ડ્યુરેશન દરમિયાન તમે જે પ્રમાણે મેન્ટેનન્સ કરો છો એ બધું ઓવરઓલમાં આવે. જે મેન્ટેનન્સ દરરોજ કરવાનું છે એને આપણે રૂટીન મેન્ટેનન્સ કહીશું. જે મેન્ટેનન્સ અઠવાડિયે, 15 દિવસે, મહિને કે 3 મહિને કરવાનું હોય એ મેન્ટેનન્સને પિરિયોડિક કહીશું. અને જે મેન્ટેનન્સ 6 મહિનાના ડ્યુરેશનમાં, વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષના ડ્યુરેશનમાં હોય એને આપણે ઓવરઓલ મેન્ટેનન્સ તરીકે ઓળખીએ છીએ. ફર્સ્ટ વન છે તમારું રૂટીન મેન્ટેનન્સ. મેન્ટેનન્સ ડન ઓન ડેલી બેઝ વિચ ઇઝ નોન એઝ એ રૂટીન મેન્ટેનન્સ. જે મેન્ટેનન્સ દરરોજ કરવામાં આવતું હોય એને આપણે રૂટીન મેન્ટેનન્સ તરીકે ઓળખીએ છીએ. હવે એ રૂટીન મેન્ટેનન્સમાં તમારે કઈ કઈ વસ્તુને ધ્યાનમાં લેવાની છે? તો ફર્સ્ટ વન છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એટલે કે જે વસ્તુ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. કોઈ પણ ઇક્વિપમેન્ટ ઉપરની જે ડસ્ટ હોય એ આપણે જોઈ શકીએ છીએ. અથવા તો પછી ફીલ, કોઈ પણ ઇક્વિપમેન્ટ હોટ છે કે ગરમ, કોઈ પણ ઇક્વિપમેન્ટની હોટનેસ અને કોલ્ડનેસ મીન્સ કે એ ઇક્વિપમેન્ટ ઠંડુ છે કે ગરમ છે એ આપણે ત્યાં સ્પર્શ કરવાથી આપણને ખ્યાલ આવી શકે છે. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનમાં દરેકે દરેક વસ્તુ આવી જાય કે જે ઇન્સ્પેક્શન એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, સ્મેલ કરી શકીએ છીએ, સ્પર્શીને ચેક કરી શકીએ છીએ. આ દરેકે દરેક વસ્તુ શેમાં આવે છે? વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનમાં આવે છે. તો રૂટીન મેન્ટેનન્સમાં તમારે પહેલી એક્ટિવિટી આવે છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. બીજું છે ક્લિનિંગ. ક્લિનિંગ એટલે કે સફાઈ. જો કોઈ પણ પાર્ટિકલ્સ, કોઈ પણ ઇક્વિપમેન્ટ ઉપર અથવા તો કોઈ પાર્ટ્સ ઉપર તમને ડસ્ટ પાર્ટિકલ્સ દેખાય તો એને ક્લીન કરવાનું. 2 પાર્ટ્સ હોય, ઇન્ટરનલ અને એક્સટર્નલ. એક્સટર્નલનું તમે ક્લોથની મદદથી ક્લીન કરી શકો છો. ઇન્ટરનલ પાર્ટ્સ જે છે એ તમારે ક્લીન કરવા માટે પેટ્રોલ, કેરોસીન અથવા તો વેક્યુમ બ્લોઅરનો તમે યુઝ કરી શકો છો. થર્ડ વન છે લુબ્રિકેશન. લુબ્રિકેશન ઇટ મીન્સ કે ઓઇલિંગ. આ વસ્તુની જરૂર ક્યાં પડે? કે જ્યાં મેક્સિમમ રોટેટિંગ પાર્ટ્સ આવતા હોય ત્યાં આગળ. કેમ કે રોટેટિંગ પાર્ટ્સમાં શું લાગે છે? ફ્રિક્શન. ઇટ મીન્સ કે રોટેટિંગ પાર્ટ્સ એકબીજા સાથે શું થાય છે? ઘસાય છે. ઇટ મીન્સ ઘસારો લાગે છે અને ત્યાં ઓઇલિંગની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. તો રૂટીન મેન્ટેનન્સની જે એક્ટિવિટી છે મેઇનલી 3 છે: વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, ક્લિનિંગ અને લુબ્રિકેશન. હવે જોઈએ છે આપણે પિરિયોડિક મેન્ટેનન્સ. પિરિયોડિક એટલે કે પીરિયડ. મેન્ટેનન્સ ડુ એટ ઇન્ટરવલ ઓફ એવરી વીક, every 15 days, every month, every 3 months, which is known as periodic maintenance. કે જે મેન્ટેનન્સ અઠવાડિયે, 15 દિવસે, મહિને કે 3 મહિનાના જે ઇન્ટરવલ છે અથવા તો જે ડ્યુરેશન છે એ ડ્યુરેશનમાં કરવામાં આવે એને આપણે કયું મેન્ટેનન્સ કહીશું? પિરિયોડિક મેન્ટેનન્સ તરીકે ઓળખીશું. એમાં તમે કઈ કઈ એક્ટિવિટી કરી શકો છો? રીવાર્નિશિંગ આવે છે. રીવાર્નિશિંગ ઇટ મીન્સ નોર્મલી તમે તમારા ઘર હશે તો ઘરમાં તમે જે બે દરવાજા હશે, બારી બારણા હશે એની પર તમે શું કરાવો છો? પોલિશ કરાવો છો. વાર્નિશની પોલિશ કરાવો છો. પોલિશ કરાવવાથી શું થશે? એ જે વુડ છે એ વુડની લાઈફમાં વધારો થશે. એનું આયુષ્ય શું થાય છે? વધી જાય છે.
સિમ્પલ અહીંયા જે રીવાર્નિશિંગ શબ્દ યુઝ કર્યો છે, રીવાર્નિશિંગ એટલે કે તમારી જે વાઇન્ડિંગ છે એ વાઇન્ડિંગની ઇન્સ્યુલેશનની ક્ષમતા અને એ વાઇન્ડિંગનું આયુષ્ય વધારવા માટે એને આપણે શું કરીએ છીએ, પોલિશ કરીએ છીએ, વાર્નિશ કરીએ છીએ. એટલે તમારી જે વાઇન્ડિંગ હશે નોર્મલી તમે કદાચ જોઈ હશે કેવી હશે, ચળકાટ ધરાવતી હશે. તો નોર્મલી એ વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન પ્રતિરોધ અને એની લાઈફમાં વધારો કરવા માટે રીવાર્નિશિંગ કરીએ છીએ. રીવાર્નિશિંગ કર્યા પછી ડ્રાઇંગની જે પ્રોસેસ આવે છે એને સુકાવા દેવું પડે. ના સુકાવ તો શું થાય, એની પર હવાનો જે ભેજ હોય એ ભેજ ઇફેક્ટ કરે છે. એ જ પ્રમાણે જે ઓઇલ હોય, ક્લિયર, કારણ કે હવાનો જે ભેજ છે એ વાર્નિશ ઉપર ઇફેક્ટ કરે છે, વિસ્કોસિટી થતું જાડાઈ વધારી દે છે. એલાઇનમેન્ટ એન્ડ એડજસ્ટમેન્ટ, રિપ્લેસમેન્ટ ઓફ વોન પાર્ટ્સ, જે બળી ગયેલા પાર્ટ્સ હોય એને રિપ્લેસ કરવાના. આ દરેક એક્ટિવિટીઝમાં આવે છે, પિરિયોડિક મેન્ટેનન્સમાં આવે છે. આ બધી જ એક્ટિવિટીને આપણે લાસ્ટમાં 1 by 1 ચેક કરશું. લાસ્ટ વન છે ટેસ્ટિંગ એન્ડ રેકોર્ડિંગ. થર્ડ વન છે ઓવરઓલ મેન્ટેનન્સ. The maintenance done at interval of 6 months of every year, which is known as overall maintenance. જે મેન્ટેનન્સ 6 મહિને, વર્ષે, 2 વર્ષે કે 5 વર્ષે કરવામાં આવે એને આપણે ઓવરઓલ મેન્ટેનન્સ તરીકે ઓળખીએ છીએ. અને ઓવરઓલ મેન્ટેનન્સમાં બધી જ એક્ટિવિટી આવશે કે જે આપણે રૂટીનમાં બી કરીએ છીએ અને પિરિયોડિકમાં બી કરીએ છીએ. કારણ કે આ ડ્યુરેશન દરમિયાન તમારે શું કરવાનું છે, તમારું જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટને કેવું કરી દેવાનું છે, ડિસમેન્ટલ કરી દેવાનું છે. હવે ઇક્વિપમેન્ટને ડિસમેન્ટલ કરવું એટલે કે ઇક્વિપમેન્ટના દરેક ભાગને શું કરી દેવાના છે, છૂટા કરી દેવાના છે. એસેમ્બલી એટલે કે ભેગા કરવાના, ડિસમેન્ટલ એટલે કે છૂટું કરી દેવાનું. ક્લિયર. ડિસમેન્ટલ એટલે કે દરેક ભાગને છૂટા કરીને એનું દરેક પાર્ટ્સનું ઇન્ડિવિજ્યુઅલ મેન્ટેનન્સ કરવાનું, જેને આપણે ઓવરઓલ મેન્ટેનન્સ કહીએ છીએ. એ 6 મહિને, વર્ષે, 2 વર્ષે કે 5 વર્ષે કરવામાં આવે છે મેઇનલી. આમાં જે એક્ટિવિટીઝ હશે, વિચ ઇઝ ઓલ એક્ટિવિટીઝ વિચ ઇઝ ડન ડ્યુરિંગ ધ રૂટીન એન્ડ પિરિયોડિક મેન્ટેનન્સ. આમાં કઈ એક્ટિવિટી આવશે કે જે તમે રૂટીનમાં બી કરો છો, પિરિયોડિકમાં કરો છો, એ દરેક એક્ટિવિટીનો સમાવેશ ઓવરઓલ મેન્ટેનન્સમાં થશે. હવે જોઈએ છે થર્ડ ક્વેશ્ચન અથવા થર્ડ ટોપિક જે આજના લેક્ચરનો લાસ્ટ ટોપિક છે. એક્ટિવિટીઝ પરફોર્મ ડ્યુરિંગ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ દરમિયાન આપણે કઈ એક્ટિવિટીઝ પરફોર્મ કરવાની છે. ફર્સ્ટ વન, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, cleaning, lubrication, revarnishing, drying, alignment and adjustment, replacement of worn parts, testing and recording. So these are the activities which we have to perform during the preventive maintenance. કદાચ તમને શોર્ટ ક્વેશ્ચનમાં એવું પૂછે છે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ દરમિયાન કઈ એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે, તો દરેક વસ્તુ તમારે લખવાની રહેશે. જે આપણી 8 એક્ટિવિટી છે એના નામ લખવાના. પણ જો ક્વેશ્ચન તમને 3 or 4 માર્ક્સમાં પૂછાશે તો તમારે ઇન્ડિવિજ્યુઅલ એક એક્ટિવિટી એક્સપ્લેન કરવાની રહેશે. તો આપણે ફર્સ્ટ વન જોઈશું, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. ક્લિયર. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. Visual inspection used in a maintenance of facilities means inspection of equipment and structures using either or all of raw human sense such as vision, hearing, touch and smell. મેં જે કીધું એ પ્રમાણે કે જે વસ્તુ આપણે સ્મેલ કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, અવાજ જે છે, હમિંગ સાઉન્ડ કોઈ પણ ઇક્વિપમેન્ટમાંથી વધારે આવતો હોય તે વસ્તુ આપણે શું કરીએ છીએ, હિયર કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. સ્મેલ, કોઈ પણ ઇક્વિપમેન્ટમાંથી કદાચ કોઈ બર્ન આઉટ હશે તો એ આપણે સ્મેલ કરી શકીએ છીએ. કોઈ પણ પાર્ટ બંધ થતો હશે તો આપણે સ્મેલ કરી શકીએ છીએ. ઇક્વિપમેન્ટ તમારું કોલ્ડનેસ અને હોટનેસ, ઇટ મીન્સ કે ઇક્વિપમેન્ટ તમારું ગરમ છે કે ઠંડુ એ તમે ટચ કરીને જોઈ શકો છો. એ સિવાય ઇક્વિપમેન્ટ ઉપરના જે ડસ્ટ પાર્ટિકલ્સ છે, ધૂળ હશે, એ આપણે આપણી આંખોથી જોઈ શકીએ છીએ. ઇટ મીન્સ કે દરેક વસ્તુ, વિઝન આવી જાય, હિયરિંગ આવી જાય, ટચ આવી જાય, સ્મેલ આવી જાય, જે દરેક હ્યુમન બિંગ્સ છે હ્યુમન બિંગ્સ દ્વારા આપણે હ્યુમન સેન્સીસ જે છે એના દ્વારા આપણે સેન્સ કરી શકતા હોય એ દરેક શોમાં આવે છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. જે વસ્તુ આપણે નરી આંખે જોઈ શકતા હોય, સાંભળી શકતા હોય, સ્મેલ કરી શકતા હોય, ક્લિયર, અથવા તો એને ટચ કરી શકતા હોય, ફીલ કરી શકતા હોય, અનુભવી શકતા હોય, દરેક વસ્તુ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનમાં આવે છે.
એક્ઝામ્પલ છે ડસ્ટ લેવલ ઓન બુઝિંગ અ ટર્મિનલ. ટ્રાન્સફોર્મરના જે બુઝિંગ હશે અને ટર્મિનલ છે, ટર્મિનલ ઇટ મીન્સ કોન્ટેક્સ, તો એના ઉપરની જે ડસ્ટ લેવલ હોય, સેન્ડ પાર્ટિકલ્સ હોય, આપણે જોઈ શકીએ છીએ. કન્ડિશન ઓફ નટ બોલ્ટ, લૂઝનેસ એન્ડ ટાઇટનેસ ઓફ નટ બોલ્ટ, એ બી આપણે જોઈ શકીએ છીએ. કલર ઓફ સિલિકા જેલ, ટ્રાન્સફોર્મરની અંદર સિલિકા જેલ યુઝ થાય છે બ્રીધરમાં. એનું મેઇન ફંક્શન શું છે? સિલિકા જેલ કે મોઇસ્ચર્સને એબ્ઝોર્બ કરે છે. જેવું એ મોઇસ્ચર્સને એબ્ઝોર્બ કરે છે ઇટ મીન્સ કે એનો જે કલર છે એ શું થાય છે? ચેન્જ થાય છે. એ કલર ચેન્જ થયેલો કલર આપણે જોઈ શકીએ છીએ. કોલ્ડનેસ એન્ડ હોટનેસ ઓફ મશીન, મશીન તમારું ઠંડુ છે કે ગરમ છે એની પણ માહિતી તમને વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન મારફતે મળી શકે છે. ક્લિયર? સિમ્પલ અહીંયા મેં તમને બતાવેલા છે. આ બુશિંગ છે, ધીઝ આર ધી ટર્મિનલ્સ. તો એના ઉપર જે ડસ્ટ પાર્ટિકલ્સ હોય એ આપણે જોઈ શકીએ છીએ. આ મેં ક્લિનિંગનો એક પોર્શન બતાવેલો છે જેમાં એક માણસ સ્પ્રે મારી રહેલો છે. જે ફંક્શન છે તમારું બ્રીધર છે, બ્રીધરની અંદર સિલિકા જેલનો કલર છે, તો આ કલર ચેન્જ થાય છે, મોઇસ્ચર જેવો એબ્ઝોર્બ થશે, કલર ચેન્જ થશે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. ક્લિયર? વાયોલેટ ગ્લોનો જે પિંક કલર થાય છે એ જોઈ શકીએ છીએ. બીજી એક્ટિવિટી છે આપણી ક્લિનિંગ એન્ડ લુબ્રિકેશન. ક્લિનિંગ એટલે કે ચોખ્ખાઈ. પહેલાં વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કર્યું કે કઈ કઈ જગ્યાએ ડસ્ટ પાર્ટિકલ્સ છે, તો એને આપણે શું કરવું પડે? રિમૂવ કરવા પડે છે. તો એક્સટર્નલ પાર્ટ્સ ક્લીન બાય યુઝિંગ ક્લોથ એન્ડ ઇન્ટરનલ પાર્ટ્સ ઓફ ઇક્વિપમેન્ટ ક્લીન બાય બ્લોઅર એન્ડ પેટ્રોલ એટસેટ્રા. જે બહારના ભાગ હશે તો બહારના ઇક્વિપમેન્ટનો જે બહારનો ભાગ છે, બહારના જે પાર્ટ્સ છે એને આપણે ઇઝીલી કપડાની મદદથી શું કરી શકીએ છીએ? સાફ કરી શકીએ છીએ. પરંતુ જે અંદરના ભાગો હોય અંદરના ભાગોમાં આપણે શું કરવું પડે છે? બ્લોઅરથી મદદથી સાફ કરીએ છીએ અથવા તો પછી પેટ્રોલ કેરોસીનની મદદથી એને શું કરવા પડે? સાફ કરવા પડે છે. ક્લિયર? અને સેકન્ડ વન છે લુબ્રિકેશન. કે જે જગ્યાએ રોટેટિંગ મશીનનો યુઝ થતો હોય તો એ રોટેટિંગ મશીનમાં આપણે લુબ્રિકેશન કરવું જરૂરી પડે છે. જો નહીં કરો તો શું થશે કે એ રોટેટિંગ પાર્ટ્સ જે બી હશે એમાં ઘસારો લાગશે અને ઘર્ષણના કારણે એ પાર્ટ્સ ડેમેજ થવાના ચાન્સીસ રહેલા છે. ઇટ મીન્સ કે જે જગ્યાએ રોટેટિંગ મશીન હોય અથવા તો રોટેટિંગ પાર્ટ્સ હોય એમાં તમારે લુબ્રિકેશન અથવા તો ઓઇલિંગ કમ્પલસરી કરવું પડે છે. સિમ્પલ ફિગરમાં તમે જોઈ શકો છો. બહારના જે એક્સટર્નલ પાર્ટ્સ છે એને આપણે ક્લોથ અથવા તો વોટરની મદદથી, વોટર સ્પ્રેની મદદથી એને ક્લીન કરી રહ્યા છે. સેમ થિંગ ડન. નેક્સ્ટ આપણે જોઈએ છે રીવાર્નિશિંગ એન્ડ ડ્રાઇંગ. Revarnishing is required for increase the insulation resistance and life of winding. કોઈ પણ ઇક્વિપમેન્ટ હશે, ઇક્વિપમેન્ટની જે વાઇન્ડિંગ હશે એ વાઇન્ડિંગની લાઈફ અને એની ઇન્સ્યુલેશન અવરોધની જે ક્ષમતા છે એ વધારવા માટે રીવાર્નિશિંગ કરવામાં આવે છે, પોલિશિંગ કરવામાં આવે છે. મેં એક ઉદાહરણ આપ્યું કે આપણા જે ઘરના બારી બારણા છે એની ઉપર આપણે શું કરીએ છીએ? પોલિશ કરીએ છીએ. નોર્મલી પોલિશ એની દરવાજાને ચમકાવવા માટે નથી કરવામાં આવતી, પરંતુ એ દરવાજાની જે લાઈફ છે એ લાઈફને વધારવા માટે અથવા તો એ દરવાજાની જે લાઈફ છે અથવા તો એ લાકડાની જે લાઈફ છે એને ઇન્ક્રીઝ કરવા માટે નોર્મલી પોલિશ કરવામાં આવે છે. એ જ રીતે આપણે જે વાઇન્ડિંગ છે વાઇન્ડિંગની ઉપર જે વાર્નિશિંગ કરીએ છીએ એ વાર્નિશિંગ એની ઇન્સ્યુલેશન રજિસ્ટરની ક્ષમતા અને એની લાઈફ વધારવા માટે કરીએ છીએ. ક્લિયર? સેકન્ડ વન પ્રોસેસ છે ડ્રાઇંગ. જે બી ઓઇલ છે એ ઓઇલ શું કરશે? વાતાવરણનું જે એટમોસ્ફિયરની જે એર છે એમાંથી મોઇસ્ચર્સને એબ્ઝોર્બ કરે છે. ક્લિયર? મોઇસ્ચર્સ એબ્ઝોર્બ થાય તો ઇટ મીન્સ કે ઓઇલની વિસ્કોસિટી શું થાય છે? વધી જાય, જાડાઈ વધી જાય, પ્રોપરલી સર્ક્યુલેટ થઈ શકતું નથી. ઇટ મીન્સ ડ્રાઇંગ જરૂરી છે. બીજી વસ્તુ, રીવાર્નિશિંગ કર્યા પછી આપણે નોર્મલી પોલિશ કર્યા પછી શું કરીએ છીએ? એ લાકડાને સૂકવવા દઈએ છીએ. નહીં તો શું થશે? ડસ્ટ પાર્ટિકલ્સ નહીં હશે, બધું વાઇન્ડિંગમાં ચોંટી જશે. એ જ રીતે જો તમે રીવાર્નિશિંગ કર્યા પછી ડાયરેક્ટલી જો વાઇન્ડિંગ એને ટ્રાન્સફર ટેન્કમાં મૂકો છો તો શું થશે? જે વાર્નિશ કરેલું હશે એ વાર્નિશ ધીરે ધીરે શેમાં થશે? ઓઇલમાં ભળી જશે. અને જો ઓઇલમાં એ વાર્નિશ ભરે તો ઇટ મીન્સ કે ઓઇલની જાડાઈ જે હશે વિસ્કોસિટી વધી જાય. અને ઓઇલની જો જાડાઈ વિસ્કોસિટી વધે છે તો ઓઇલ જે સર્ક્યુલેટ થઈ રહ્યું છે, નોર્મલી આપણા બ્લડની વાત કરું તો જો આપણું બ્લડ જાડું થાય તો આપણા બોડીના દરેકે દરેક પાર્ટમાં બ્લડ
ઇઝીલી પહોંચી શકતું નથી. ઇટ મીન્સ બ્લડ કેવું જોઈએ? પાતળું જોઈએ, ક્લિયર, થીન જોઈએ. એ જ રીતે સમથિંગ કે ટ્રાન્સફોર્મરની અંદર હોય તો ટ્રાન્સફોર્મરના જેટલા બી પાર્ટ્સ છે એમાં જે ઓઇલ સર્ક્યુલેટ થઈ રહ્યું છે એ ઓઇલની સર્ક્યુલેટ થવા માટે ઓઇલ કેવું જોઈએ છે? થીન જોઈએ છે. મીન્સ કે એની વિસ્કોસિટી અથવા તો જાડાઈ પ્રમાણમાં કેવી જોઈએ? ઓછી. તો રીવાર્નિશિંગ કર્યા પછી વાઇન્ડિંગને ડાયરેક્ટલી ટ્રાન્સફોર્મર ટેન્કમાં મૂકવામાં આવતી નથી, પરંતુ એને શું કરવામાં આવે છે? ડ્રાય કરવામાં આવે છે. ડ્રાય એટલે કે સૂકવી દેવામાં આવે છે. સૂકવ્યા પછી એને ટ્રાન્સફોર્મર ટેન્કમાં રાખવાની છે. જો તમે ડાયરેક્ટલી મૂકશો તો એ ધીરે ધીરે તમારું જે વાર્નિશ હશે એ વાર્નિશ શેમાં જશે? ઓઇલમાં ભળતું જશે અને ઓઇલની જાડાઈ ધીરે ધીરે વધતી જાય છે. ક્લિયર? તો સેમ થિંગ રીવાર્નિશિંગ એન્ડ ડ્રાઇંગ. એક મેં ઉદાહરણ આપ્યું જે પ્રમાણે આપણે કોઈ પણ વુડ પાર્ટિકલ્સ હશે એની પર નોર્મલી પોલિશ કરીએ છીએ અને આ જે છે તમારું વાઇન્ડિંગ છે, ટ્રાન્સફોર્મરની જે વાઇન્ડિંગ છે એ વાઇન્ડિંગ ઉપર વાર્નિશિંગ થયેલું છે અથવા તો પોલિશિંગ આપણે કહીએ તો પણ ચાલે. સિમ્પલ. એલિમેન્ટ એન્ડ એડજસ્ટમેન્ટ. એલિમેન્ટ અને એડજસ્ટમેન્ટ. તો ચેક ધ એલિમેન્ટ એન્ડ એડજસ્ટમેન્ટ ઓફ ડ્રાઇવિંગ એન્ડ ડ્રીવન મશીન. ક્લિયર? જ્યારે ડ્રાઇવિંગ અને ડ્રીવન મશીન હશે, કોઈ પણ એક મશીન દ્વારા બીજું મશીન ચાલતું હશે, ક્લિયર, તો એ બંનેનું જે લેવલ છે એ એલાઇનમેન્ટ અને એ એલાઇનમેન્ટ પ્રોપરલી કરેલા હોવા જોઈએ. સિમ્પલ તમે અહીંયા જોઈ શકો છો. ક્લિયર? એલાઇનમેન્ટ અને એડજસ્ટમેન્ટ ઇટ મીન્સ કોઈ એક મશીન દ્વારા બીજું મશીન ચાલતું હોય. ક્લિયર? મોટર જનરેટર સેટ હોય તો સાફ્ટ કપલિંગ કરેલો હોય તો એ કપલિંગને આપણે એલાઇનમેન્ટ કરીએ છીએ. પ્રોપરલી એલાઇન થયેલા હોવા જોઈએ. જો પ્રોપરલી એલાઇનમેન્ટ નહીં હોય તો શું થશે? તમારું ઇક્વિપમેન્ટ ડેમેજ થવાના ચાન્સીસ વધી જશે. બીજી વસ્તુ છે રિપ્લેસમેન્ટ ઓફ વોન પાર્ટ્સ. ઇટ મીન્સ કે જે બળી ગયેલા પાર્ટ્સ છે, બળી ગયેલા ભાગોને આપણે શું કરી દેવાના છે? બદલી નાખવાના છે. નોર્મલી એલાઇનમેન્ટમાં હું વાત કરું કે આપણે કારનું વ્હીલ એલાઇનમેન્ટ કરાવતા હોઈએ છીએ. કેમ કરાવીએ છીએ? કે ચારે ચાર વ્હીકલનું જે લેવલ છે અથવા તો આગળના બે વ્હીલ અને પાછળના બે વ્હીલ જે છે એનું જે એલાઇનમેન્ટ છે એ પ્રોપરલી બંને સેમ રહે. ક્લિયર? એની જ વસ્તુ ઇક્વિપમેન્ટમાં પણ લાગુ પડે છે કે જે જગ્યાએ ડ્રીવન અને ડ્રાઈવ મીન્સ કે બે ઇક્વિપમેન્ટ છે, એક ઇક્વિપમેન્ટથી બીજું ઇક્વિપમેન્ટ ચાલતું હોય તો એવા સંજોગો દરમિયાન તમારે એનું એલાઇનમેન્ટ પ્રોપર કરેલું હોવું જોઈએ. લાસ્ટ વન છે ટેસ્ટિંગ એન્ડ રેકોર્ડિંગ. દરેક પ્રોસેસમાંથી પસાર થયા પછી એ ઇક્વિપમેન્ટનું ટેસ્ટ કરવાનું છે કે પ્રોપર વર્કિંગ કરે છે કે નહીં અને એનો રેકોર્ડ મેન્ટેન કરવાનું છે. તેમાં કઈ વસ્તુ આવે છે? મેન્ટેન રેકોર્ડ મશીન આફ્ટર ટેસ્ટિંગ. ક્લિયર? ટેસ્ટ કર્યા પછી એનો રેકોર્ડ મેન્ટેન કરવાનો છે. એમાં કઈ વસ્તુ આવશે? પહેલું છે મશીનનું નામ, ઇક્વિપમેન્ટનું શું નામ છે, પ્લાન્ટનું લોકેશન, એને કઈ જગ્યાએ લોકેટ કરેલું છે. ત્રીજી વસ્તુ છે કોસ્ટ, એટલે કે કિંમત કેટલી છે એની, એ મશીનને ઇન્સ્ટોલ કરવાની કિંમત કેટલી છે, મેન્યુફેક્ચરર નંબર, જે કંપનીનો જે નંબર હોય જેને એ ઇક્વિપમેન્ટ બનાવ્યું હોય તો એનો મેન્યુફેક્ચરર નંબર, સજેશન રેકોર્ડ, સૂચનાઓ તમને કોઈ પણ મેન્ટેનન્સ દરમિયાન તમને કોઈ સૂચનાઓ આપવામાં આવેલી હોય તો એનો પણ તમારે રેકોર્ડ રાખવાનો છે. એટલે હવે પછી આ ઇક્વિપમેન્ટને આ રીતે વર્ક કરાવવાનું રહેશે. ટાઈપ્સ ઓફ રિપેરિંગ. ઇક્વિપમેન્ટમાં કયા પ્રકારનું રિપેર કર્યું છે, કેટલો સ્ટાફ હતો, એ રિપેરિંગ કેટલા સમય માટે ચાલ્યું છે અને એ રિપેરિંગની કિંમત કેટલી આવી, આ દરેક વસ્તુનો રેકોર્ડ રાખવાનો રહેતો હોય છે. ક્લિયર? પહેલી વસ્તુ છે ટેસ્ટ. ટેસ્ટ આ માટે કરવાનું કે તમે ધારો કે મેન્ટેનન્સ કર્યું, આપણે કાર સર્વિસ કરાવી દઈએ છીએ. કાર સર્વિસ કર્યા પછી આપણે શું કરીએ છીએ? ટેસ્ટ ડ્રાઈવ લઈએ છીએ. ઇટ મીન્સ કે આપણે જેટલા બી પ્રોબ્લેમ કીધા હતા એ બધા જ પ્રોબ્લેમ રિઝોલ્વ થયા છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરીએ છીએ? ટેસ્ટ ડ્રાઈવ લેતા આવીએ છીએ. સેમ થિંગ તો ઇક્વિપમેન્ટનું જ્યારે મેન્ટેનન્સ થાય છે, મેન્ટેનન્સ થયા પછી એ ઇક્વિપમેન્ટ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં અથવા તો જે ફોલ્ટ હતો એ ક્લિયર થયો છે કે નહીં એ જાણવા માટે આપણે શું કરશું? એને ટેસ્ટ કરશું. ક્લિયર? ટેસ્ટ ઇટ મીન્સ કે એને ચાલુ કરશું. ક્લિયર? પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. ત્યાર પછી રેકોર્ડ રાખવાનું. તો રેકોર્ડમાં મશીનનું નામ શું હતું, એનું લોકેશન કેવું છે,
કિંમત કેટલી હતી, ઇન્સ્ટોલેશન કિંમત કેટલી હતી, મેન્યુફેક્ચર કોણ હતો અથવા તો એનો જે નંબર છે એ કોઈ પણ સજેશન આપ્યા હતા તો એનો રેકોર્ડ, મેન્ટેનન્સ કયું હતું, કેટલો સ્ટાફ હતો, કેટલો ટાઈમ લાગ્યો અને એની કોસ્ટિંગ કેટલી બેસી, એ દરેકે દરેક વસ્તુ આપણે ટેસ્ટિંગ અને રેકોર્ડિંગમાં જોવાની રહેતી હોય છે. તો ધીઝ આર ધી એક્ટિવિટીઝ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. ક્લિયર? થેન્ક યુ. These are the topics of today's lecture. In next lecture we will see other parts of maintenance like predictive maintenance and breakdown maintenance, and also the advantages and disadvantages of preventive maintenance, economics and scope of preventive maintenance, and activities performed during the breakdown maintenance. And we hope in next lecture we will complete our first chapter. Till Jai Swaminarayan and thank you.